નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે 2026માં પુત્રદા એકાદશી ક્યારે હશે, એકાદશી તિથિ ક્યારે શરૂ થઈ રહી છે, ક્યારે સમાપ્ત થઈ રહી છે, વ્રત આપણે ક્યારે રાખવાનું છે અને પારણા કરવાનું એટલે કે વ્રત ખોલવાનો શુભ સમય શું રહેશે, કઈ રીતે પૂજા આરાધના કરવી જોઈએ, કયા મંત્રનો જાપ કરવો, કયા ઉપાયો કરવા, જેથી જો તમને સંતાન નથી તો સંતાન પ્રાપ્તિ થાય અને જેમને સંતાન છે તેમને સફળતા મળે, સંતાનને લાંબુ આયુષ્ય મળે, સ્વસ્થ જીવન મળે અને સદબુદ્ધિ મળે. તો આજની વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશીની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થઈ રહી છે અને વ્રત આપણે ક્યારે રાખવાનું છે. તો જુઓ, એકાદશીની તિથિ એ 23 ઓગસ્ટ 2026ના રોજ સવારે 2 વાગ્યે શરૂ થઈ રહી છે અને એકાદશીની તિથિ 24 ઓગસ્ટ સવારે 4 વાગ્યાને 18 મિનિટે સમાપ્ત થઈ રહી છે. તેથી સૂર્યોદયની તિથિ અનુસાર 23 ઓગસ્ટ 2026 રવિવારે પુત્રદા એકાદશીનું વ્રત છે. પરંતુ વ્રતમાં ખાસ કરીને હરિવાસર માન્ય હોય છે. હરિવાસર પૂર્ણ થયા પછી જ એકાદશી વ્રતનું પારણ કરવામાં આવે છે અને 24 ઓગસ્ટ હરિવાસર સવારે 10 વાગ્યાને 50 મિનિટે સમાપ્ત થાય છે. હવે ઘણા ભક્તો પૂછે છે કે હરિવાસર શું હોય છે. તો જુઓ, જ્યારે દ્વાદશી તિથિ શરૂ થઈ જાય ત્યારે દ્વાદશી તિથિના શરૂઆતના 1/4 ભાગનો લગભગ 5 થી 6 કલાકનો સમય હોય છે, જેને હરિવાસર કહેવામાં આવે છે અને હરિવાસરમાં વ્રતનું પારણું કરવું પાપ સમાન માનવામાં આવે છે. આ કારણે એકાદશી વ્રતનું પારણ હરિવાસર સમાપ્ત થયા પછી જ કરવામાં આવે છે. તો આવી સ્થિતિમાં જો 23 ઓગસ્ટે આપણે વ્રત કરીએ છીએ તો વ્રતનું પારણ 24 ઓગસ્ટ બપોરે 1 વાગ્યાને 41 મિનિટથી સાંજે 4 વાગ્યાને 16 મિનિટની વચ્ચે થશે. તો જો તમે 23 ઓગસ્ટે વ્રત રાખશો તો 24 ઓગસ્ટે આ સમય દરમિયાન તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો. હવે 24 ઓગસ્ટે પણ એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. ઘણા સ્થળોએ, ઘણા મંદિરોમાં 24 ઓગસ્ટ એકાદશી માન્ય છે, એટલે કે ઉજવવામાં આવી રહી છે. કારણ કે 24 ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી છે અને ત્યાર પછી દ્વાદશી તિથિ શરૂ થઈ રહી છે, જે 25 ઓગસ્ટ સૂર્યોદય સમય સુધી ચાલુ રહે છે. તેથી આ દ્વાદશી મહાદ્વાદશી છે અને તેનું વ્રત કરવાથી હજારો એકાદશી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને જો આપણે 24 ઓગસ્ટે એકાદશીનું વ્રત રાખીએ છીએ તો વ્રતનું પારણ આપણે 25 ઓગસ્ટે સવારે 5 વાગ્યાને 55 મિનિટથી સવારે 6 વાગ્યાને 20 મિનિટ સુધી કરવાનું છે. 25 ઓગસ્ટે સવારે 6 વાગ્યાને 20 મિનિટ પછી તેરસની તિથિ શરૂ થશે. તેથી વ્રતના પારણાના શુભ સમયનું ધ્યાન રાખવાનું છે. હવે ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હશે કે કઈ એકાદશી શ્રેષ્ઠ છે, કયા દિવસે વ્રત કરવાનું છે. તો જુઓ, બંને એકાદશી શ્રેષ્ઠ છે, એટલે કે કોઈ પણ રીતે જો તમે 23 ઓગસ્ટે પણ એકાદશીનું વ્રત કરો છો તો તે પણ શુભ છે. શુદ્ધ એકાદશી છે, દસમી યુક્ત એકાદશી નથી. બરાબર, એટલે 23 ઓગસ્ટની જે એકાદશી છે તે દસમી યુક્ત એકાદશી નથી. તેથી આ વ્રત કરવાથી કોઈ પણ પ્રકારનો દોષ નથી. તમે ઈચ્છો તો કરી શકો છો. પરંતુ 24 ઓગસ્ટની જે એકાદશી છે તે મહાદ્વાદશી છે. એકાદશી અને દ્વાદશી બંને સાથે મળેલી છે. તેથી આ દિવસે એકાદશી વ્રત કરવાથી 1000 ગણું વધારે પુણ્ય ફળ પ્રાપ્ત થશે. આ ઉપરાંત તમારો પ્રશ્ન હશે કે સોમવારનું વ્રત પણ આપણે રાખવાનું છે. તો જો તમે 23 ઓગસ્ટે એકાદશી કરો છો તો 24 ઓગસ્ટે સોમવારનું વ્રત કેવી રીતે કરી શકશો? કારણ કે વ્રતનું પારણ તો બપોર પછી જ મળી રહ્યું છે. 24 ઓગસ્ટે સોમવારના દિવસે બપોરે 1 વાગ્યાને 41 મિનિટથી સાંજે 4 વાગ્યાને 16 મિનિટ સુધી વ્રતનું પારણ કરવાનું છે. અને જ્યાં સુધી એકાદશી વ્રતનું પારણ આપણે કરતા નથી ત્યાં સુધી આપણે કોઈ વ્રતનો સંકલ્પ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં સોમવારનું વ્રત કેવી રીતે કરવું? અને આમ પણ જો 23 ઓગસ્ટે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તો 24 ઓગસ્ટે પારણા તો આપણે બપોર પછી જ કરીશું. તેથી વધુ સારું રહેશે કે 24 ઓગસ્ટે પુત્રદા એકાદશીનું વ્રત રાખીએ. સોમવાર અને એકાદશી વ્રતનો સંકલ્પ એક સાથે લઈ શકીએ છીએ અને વ્રતનું પારણ 25 ઓગસ્ટે કરીએ. સવારે સૂર્યોદય પછી વ્રતનું પારણ મળી જશે.
તો આ રીતે જો તમે 24 ઓગસ્ટે વ્રત કરો છો તો વધારે સારું. બાકી જેમ તમે જોઈ લો કે તમે કઈ ગુરુ પરંપરા સાથે જોડાયેલા છો અથવા પછી જે પણ સમુદાયને તમે માનો છો ત્યાં એકાદશી ક્યારે થઈ રહી છે તો તે પ્રમાણે તમે ઈચ્છો તો વ્રત કરી શકો છો. બંને દિવસની એકાદશી શ્રેષ્ઠ છે. તમે બંનેમાંથી કોઈ પણ એક દિવસે એકાદશીનું વ્રત કરી શકો છો. હવે વાત કરીએ કે જે ભક્તો ચોખાનો ત્યાગ કરે છે તેમણે ચોખાનો ત્યાગ ક્યારે કરવો? તો જુઓ, ઘણા ભક્તો જે વ્રત કરતા નથી પરંતુ જે દિવસે એકાદશી હોય છે તે દિવસે તેઓ ચોખા ખાતા નથી અથવા પછી લસણ, ડુંગળી વગેરે ખાતા નથી. તો જો તમે એકાદશી માટે કોઈ પણ ત્યાગ કરો છો તો તે 23 ઓગસ્ટે કરી શકો છો. તમે ચોખા ન ખાવ. આ ઉપરાંત એકાદશીના દિવસે જે પણ તમારા ત્યાગનો નિયમ છે તે 23 ઓગસ્ટે કરી શકો છો. પરંતુ વ્રત તમે તમારી ઈચ્છા પ્રમાણે 23 ઓગસ્ટ અથવા 24 ઓગસ્ટે જે પણ તમારા માટે અનુકૂળ હોય તે રીતે કરી શકો છો. બંને એકાદશી શ્રેષ્ઠ છે કે કોઈ પણ રીતે 23 ઓગસ્ટે એકાદશી દસમ યુક્તિ નથી. બિલકુલ શુદ્ધ એકાદશી છે. જો તમે ઈચ્છો તો આ દિવસે પણ એકાદશીનું વ્રત કરી શકો છો. અને ઘણા ભક્તો એવા છે જે બંને દિવસે એકાદશીનું વ્રત રાખશે. તો તમે ઈચ્છો તો 23 અને 24 બંને એકાદશીનું વ્રત કરી શકો છો અને 25મી આ વ્રતનું પાલન કરી શકો છો. તો જે ભક્તો 23 ઓગસ્ટે વ્રત રાખશે તેઓ 22 ઓગસ્ટે 10મીની તિથિના નિયમનું પાલન કરશે અને જે ભક્તો 24 ઓગસ્ટે વ્રત રાખશે તેમણે 23 ઓગસ્ટે 10મીના તિથિનું પાલન કરવાનું રહેશે. અને 10મી તિથિના નિયમો શું હોય છે? જે ભક્તો એકાદશીનું વ્રત રાખે છે એકાદશીના દિવસે એક દિવસ પહેલા 10મી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લે છે, જેમ કે લસણ, ડુંગળી, માંસ, દારૂ આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. મસૂરની દાળ, શાક, ટામેટા, ગાજર, મોળા રીંગણા આ બધી વસ્તુઓ પણ 10મી તિથિના દિવસે ન ખાવી જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું. સાંજે સંધ્યા સમય પછી એટલે કે સૂર્યાસ્ત થયા પછી અનાજ અને મીઠાનું સેવન કરવાનું નથી. એટલે કે રાત્રે ભોજન કરતા નથી. રાત્રે તમે ફરાહાર કરી શકો છો, ફળ, દૂધ વગેરે લઈ શકો છો, પરંતુ અનાજ અને મીઠાનું સેવન કરવું નહીં. અને જો શક્ય હોય તો જમીન ઉપર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ. આ 10મી તિથિના નિયમો હોય છે. અને બીજા દિવસે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્ય કર્મમાંથી પરવારીને ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી લો અથવા તો ઘરની આસપાસ નદી હોય ત્યાં જઈને પણ સ્નાન કરી શકો છો. ત્યાર પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તમારા વ્રતનો, તમારી પૂજાનો સંકલ્પ લો કે આજે તમારે એકાદશીનું વ્રત છે. તમારી મનોકામના પ્રમાણે અથવા પછી નિષ્કામ ભાવથી જે પણ તમે કરવા માંગો છો તે આ વ્રત કરી શકો છો. જેમ કે સંતાન પ્રાપ્તિની મનોકામના હોય તો સંતાન પ્રાપ્તિ માટે અથવા પછી સંતાન હોય તો તેની સફળતા માટે, સમૃદ્ધિ માટે અને લાંબા આયુષ્ય માટે અને સ્વસ્થ જીવન માટે આ રીતે સંકલ્પ કરીને તમે વ્રત કરી શકો છો. અથવા પછી નિષ્કામ ભાવથી જેમ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મને પ્રાપ્ત થાય એવી મનોકામનાથી પણ વ્રત કરી શકો છો. સંકલ્પ સાથે જ્યારે આ વ્રત શરૂ કરીએ છીએ ત્યારે આપણને આપણા વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી વ્રતમાં સંકલ્પ લેવો અત્યંત જરૂરી છે. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. પૂજા કર્યા પછી તમે ફળ લઈ શકો છો. ફળ, પાણી વગેરે લઈને આ વ્રત તમે કરી શકો છો. સાંજના સમયે ફરીથી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. રાત્રે જાગરણ કરો અને અખંડ દીપદાન અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે અખંડ દીપદાન કરવાથી મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી આજની આપણી પુત્રદા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. આશા કરું છું કે તમને આ માહિતી ઉપયોગી રહેશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તેનો ઉત્તર અમે જરૂર આપશું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.